કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? નમસ્કાર. ફરી વખત આ વરસાદી વાતાવરણમાં આપણે ગુજરાતી ભાષાનું છઠ્ઠું યુનિટ, આમ તો ધીમે ધીમે આપણે આ મહામારીથી ટેવાઈ રહ્યા છીએ. હવે આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. આપણે માત્ર એમને વેક્સિન ન આવે ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવાનું. ગુજરાતી ભાષાની વાત કરીએ તો ઘણા લેખકો, ઘણા કવિઓ અને એમાં સારા લેખકો અને તેની વાત કરવાની હોય ત્યારે હું ચોક્કસ પન્નાલાલ પટેલ વિશે વાત કરવાનું પસંદ કરીશ. પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાની એવી વિભૂતિ, ગુજરાતી ભાષાના એવા લેખક કે જેમની એક એક નવલકથાઓ આપણને વાંચવાનું મન થાય. અને એમની નવલકથા વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરો, ઘમ્મર વલોણું, ભાગ 1-2, પાછલે બારણે, મનખા અવતારે અને કંકુ, આટલી બધી એમની નવલકથાઓ છે. હવે નવલકથા એટલે શું? થોડીક તમને ખ્યાલ નહીં હોય. સામાન્ય રીતે વાર્તાઓ જોતા હોઈએ, એ 1 પેજ, 2 પેજ કે 3 પેજની હોય, પણ 100, 200 અને 300 પેજની અંદર જ્યારે લખવાની હોય વાર્તા, એની અંદર વાર્તા, ઘણા બધા પાત્રો, ઘણી બધી લોંગ સ્ટોરીઓ, એને નવલકથા કહેવાય. અને એમાંય એમની આ 2 નવલકથાઓ, મળેલા જીવ અને માનવીની ભવાઈ, એ ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલકથાઓ છે. આ શ્રેષ્ઠ નવલકથાઓમાં એમાંય તે ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ ઉપર એમને મળેલો. તમે જુઓ, એમનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર માંડલીમાં થયો. પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. ઓનલી ફોર 4 સ્ટાન્ડર્ડ, અત્યારે 8મું ધોરણ થાય ત્યાં સુધી ભણેલા આ લેખક સાહિત્ય માટે જેને કહેવાય અવિરત પોતાની સેવા શરૂ રાખી. હવે વાત ટાઇટલની કરીએ. આંટી. આંટી એટલે ઇંગ્લિશની અંદર જે આંટી આવે છે, દરેક
આપણા ગુજરાતી ભાષામાં કાકીને આંટી કયો, મામીને એક જ શબ્દ છે. ગુજરાતી ભાષા કેટલી મીઠી છે. કાકી, મામી, માસી, ફૈબા. ઇંગ્લિશમાં ઓનલી વન વર્ડ આંટી. એ આંટી નહીં, બે પ્રકારના કોઈ પણ કુટુંબની અંદર ભેદ હોય, એક મતભેદ અને એક મનભેદ. મતભેદ એટલે શું? કોઈ પણ વાતનો નોર્મલ વિરોધ કરવો, ન ગમતી હોય તો, ફોર એક્ઝામ્પલ, આજે ઘરે ભજીયા બન્યા, નથી બનાવવા, મારે નથી ખાવા, બસ આ મતભેદ છે. પણ મનભેદથી કુટુંબ, મનભેદથી પરિવાર, મનભેદથી ફેમિલી અને મનભેદથી સમાજ અલગ થાય છે. અને મનભેદ એ અલગ કરનારું સૌથી મોટું પરિબળ આપણા સમાજમાં અત્યારે વ્યાપેલું છે, આવેલું છે. કોઈ પણ પરિવારમાં લેટ ગોની ભાવના હોવી જોઈએ. જ્યાં સુધી લેટ ગોની ભાવના ન હોય ત્યાં સુધી પરિવાર નથી ચાલતો. ફોર એક્ઝામ્પલ, આપણા ઘરમાં જે કોઈ વડીલ ઘરનું મેનેજમેન્ટ કરે છે, એમણે ઘરના બધા મેમ્બરોને ખૂબ જ, જેને કહેવાય, ભેદભાવ વિનાના રાખવા પડે. આપણા ગ્રાન્ડફાધર ઘરને હેન્ડલ કરતા હોય તો એ મોટા ભાઈના દીકરાને ઓછું રાખે, નાના ભાઈના દીકરાને વધારે રાખે, એટલે એમાંથી ક્યારેક મનભેદ થાય. બંનેની સરખા રાખે. પન્નાલાલ પટેલે બે પાત્ર, ઈચ્છાશંકર અને મૂળશંકર. મૂળશંકર એ મોટો ભાઈ અને ઈચ્છાશંકર એ નાનો ભાઈ. આ બંને વચ્ચે કેન્દ્રમાં રાખીને આખી વાત કરી. ઈચ્છાશંકર નાનો હોવા છતાં એટલું બધું લેટ કેવું કરે છે? એ વિચારે છે કે મારો પરિવાર એક સાથે રહે, એકજૂઠ રહે, હળી મળીને રહે, સુખ દુઃખ વહેંચીને રહે. પણ બીજી તરફ મૂળશંકર આ વાતને નથી માનતા. મૂળશંકર એ હંમેશા એક જ વાત સમજે છે, મારા અને મારી સંપત્તિ, મારા બાળકો અને મારી સંપત્તિ મારા છે. ઈચ્છાશંકરના બાળકો અને એની સંપત્તિ એ એમના અલગ છે. એને ઘણી વખત ગામ લોકોએ, પરિવારોએ આ વાતની ચેતવણી આપી, પણ ઈચ્છાશંકર માનવા તૈયાર નથી. એને વિશ્વાસ નથી. એને એમ છે મારો ભાઈ આ ન કરી શકે. અને આ વાતને લઈને
એ પોતાના ભૂતકાળમાં પોતાની પાસે પૈસો નહોતો, આફ્રિકા જાય છે. એક શેઠને ત્યાં રસોઈ બનાવવા રહે છે, ધીમે ધીમે હોટલો બનાવે છે અને એમાંથી ખૂબ જ પૈસો થાય. આ બાજુ ગામડે એમના મોટા ભાઈ મૂળશંકરને જરૂરિયાત પ્રમાણે મોકલાવે, જમીનની ખરીદી કરે, ભાગ નથી પાડતો. ગામ લોકો ઈર્ષ્યાને લીધે નહીં, પણ મૂળશંકરના વ્યવહારને લીધે વારંવાર ઈચ્છાશંકરને કહે છે કે તારા ભાઈની દાનત સારી નથી. દાનત એટલે એમની તારા પ્રત્યેની જે નીતિ છે એ સારી નથી. કોઈનું માનવા તૈયાર નથી. પોતાની પત્ની એક વખત એમ કે છે, મોટા ભાઈનો વ્યવહાર તો જુઓ, છતાં એ માનવા તૈયાર નથી. એક જ વિચારે છે, જ્યાં સુધી હું મારી સગી આંખે ન જોઉં ત્યાં સુધી ઇમ્પોસિબલ છે. અહીંયા તમે જુઓ, નાનો ભાઈ લેટ ગો પરિવારને સાથે રાખવા માટે કેટલી કોશિશ કરે છે, પણ મોટો ભાઈ એ પોતાના સ્વાર્થ માટે હંમેશા તત્પર રહેતો હોય છે. અને એક દિવસ એક ઘટના બને છે, અને એ ઘટના એ છે, ઉનાળાનો સમય છે. ઈચ્છાશંકર ને મૂળશંકરના બાળકો બજારમાં રમી રહ્યા છે. ઈચ્છાશંકર આફ્રિકાથી પોતાના વતનમાં આવેલો છે. એમની પત્નીએ ઘણી વખત કીધું, પત્નીને બોલતી બંધ કરવા માટે એ એમના ખાતામાં અમુક પૈસા જમા કરાવી દે, પણ ભાગ પડવાની વાત ન કરતી, એમ ઇનડાયરેક્ટલી કહી દે. જ્યારે એક વખત બંનેના બાળકો રમતા હતા, ઉનાળાનો સમય છે, વાડીએ ઉનાળાનો સમય એટલે કેરીની સિઝન. એપલ નહીં, મેંગો કેરી આવેલી. વાડીએ જે ભાગ્યો હતો એ ભાગ્યાને એમ થયું કે આંબા ઉપર આવેલી પહેલી કેરી અને એ કેરી આંબા ઉપર પાકેલી, અને આ બંને જે આંબા ઉપર ડાયરેક્ટલી ઘરે પકાવીએ અને ડાયરેક્ટલી આંબા ઉપર પાકે એને શાખ કહેવાય. અને આ બંને શાખો હું પેલા માલિકને ધરું. પોતાના અગાસી ઉપર મેડીએ મૂળશંકર બેઠેલો છે, ખુરશી લઈને, ટેબલ. આ બાજુ ઈચ્છાશંકર ન્યૂઝપેપર વાંચે છે. બે શાખ લઈને, પાકી કેરી લઈને વાડીનો મજૂર ત્યાં આવે છે, અને બંને શાકમાં થોડોક ડિફરન્સ હતો. એક નાની હતી અને એક મોટી હતી. મૂળશંકરે સાદ પાડ્યો, એલા છોકરો, કેરી ખાવી છે? આમ તો કેરીની સિઝન હતી એટલે ઘરે રોજ કેરી ખવાતી, પણ શાખનું નામ સાંભળ્યું એટલે બાળકો દોડતા દોડતા આવ્યા. બંને બાળકો આવે છે. ઈચ્છાશંકરનું ધ્યાન ન્યૂઝપેપરમાં છે, પણ આડી દ્રષ્ટિ કરીને એ જુએ છે. તો એક હાથમાં મોટી કેરી અને એક હાથમાં નાની કેરી છે. આ બાજુ જે આવશે એમને મોટી કેરી મળશે, આ બાજુ જે છોકરો આવશે એમને નાની કેરી મળશે. તમે બંને હાથ સીધા રાખો. એક હાથમાં 500ની નોટ, એક હાથમાં 200 રૂપિયાની નોટ.
આ બાજુથી દોડતો દોડતો આવે અને 500 ની નોટ મળે, આ બાજુ દોડતો દોડતો આવે અને 200 ની નોટ મળે. બને છે એવું કે નાની કેરી બાજુ જે હાથ હતો એ બાજુ ઈચ્છાશંકરનો દીકરો દોડતો દોડતો આવે, અરે મૂળશંકરનો દીકરો, મોટી કેરી હતી, નાની કેરી હતી એ બાજુ મૂળશંકરનો દીકરો દોડતો દોડતો આવે, અને મોટી કેરી હતી એ બાજુ ઈચ્છાશંકરનો દીકરો દોડતો દોડતો આવે. એક ક્ષણ માટે પોતાનો જે સ્વાર્થ છે એ મનની અંદર જાગૃત થાય. હવે શું કરવું? આ વિચારથી તરત જ હાથને એમણે આંટી પાડી દીધી. આ વાત જોઈ જાય ઈચ્છાશંકર. જો કેરી એમના આપી દે તો નો પ્રોબ્લેમ, બટ પોતાના દીકરાને મોટી કેરી મળવી જોઈએ. આ વિચારથી એ ઈચ્છાશંકર આ દ્રશ્ય જુએ છે, કઈ બોલતા નથી, અને સાંજે નક્કી કરે છે કે અમે બંને ભાઈઓ આવતીકાલે સંપત્તિની વહેંચણી કરશું. કારણ કે હવે એને ખબર પડી ગઈ કે મૂળશંકર એ પોતાના સ્વાર્થમાં છે. હું કદાચ ભાઈનું એટલું બધું રાખું, હું કોઈ પણ પ્રકારનો હિસાબ ન માંગુ, ભાઈ કદાચ એના સંબંધીઓને ત્યાં ઘણું બધું આપી દેતા હોય તો હું એમ સમજુ છું કે ભાઈના સંબંધી એ મારા સંબંધી છે. આ દ્રશ્ય જોયું, પોતાના દીકરાને ગમે તેમ કરીને મોટી કેરી આપી અને પોતાની સંપત્તિનો ભાગ વહેંચવો છે. ગામમાં બધાય વાતો થવા માંડે છે. અહીંયા આખી વાર્તા પૂરી થાય છે. શરૂઆત અહીંથી જ થાય છે. માણસે પરિવારને ભેગો રાખવા માટે, જોઈન્ટ ફેમિલી રાખવા માટે ઘણું બધું લેટ ગો કરવું પડતું હોય છે. અને લેટ ગો વિના કદાચ પોસિબલ બનતું નથી. હવે આપણે સ્ટોરી બાદ આખો પાઠ જોવાની કોશિશ કરીએ. નાનાભાઈ ઈચ્છાશંકરની અનુપમ, જેની સાથે તુલના, ઉદારતા, વિશાળ હૃદય, આપી દેવું, સામે મોટાભાઈ મૂળશંકરની સ્વાર્થવશતા અને સ્વભાવ મર્યાદા નાનાભાઈ ઈચ્છાશંકર જાણતો હોવા છતાં દરગુજર કરે છે. દરગુજર કરવી એટલે લેટ ગો કરવું. આથી તો તેને તો પોતાની પત્ની, પડોશી, ગ્રામજનો ને કોઈ વાત ધ્યાનમાં લેતો નથી. મૂળશંકરમાં બારોબાર સ્વાર્થ ખુદને નુકસાનીના ગર્તામાં ધકેલે છે. નુકસાનીના ગર્તું, નુકસાની તરફ. બાળકોને કેરી આપવા જેવી તદ્દન સામાન્ય ઘટનામાં પડેલી અને પાડેલી હાથની આંટી ઈચ્છાશંકરના ચિત્તમાં કેવા વણ ઉકેલ્યા વમળો એટલે વિચારો સર્જી બને છે. મહાનુભાવોની જીવનમાં આંટી પડે છે. બંને મહાનુભાવોની જીવનમાં આંટી. મનસ્થિતિનું લેખક એ સશક્ત વાર્તા કળા દ્વારા સિદ્ધ થાય છે. ગામમાં જ્યારે વાત ફેલાય કે આફ્રિકા વાળા ઈચ્છાશંકર અને એમના મોટાભાઈ મૂળશંકરથી ભાગ વહેંચે છે, ત્યારે ગામમાં કઈ વાત ફેલાણી? એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ઈચ્છાશંકર અને મૂળશંકર ભાગ વહેંચે છે, પ્રોપર્ટી અલગ કરે છે, ત્યારે 25,000ની વસ્તીમાં ભાગ્યે જ કોઈ એવું છે એ વાત માની હોય. જો શું કામ નથી માનતા? કારણ કે અત્યાર સુધી કેટલાય કોશિશ કરી હતી બંને ભાઈઓને અલગ પાડવા માટે, પણ ઈચ્છાશંકર એ વાત માનવા તૈયાર જ નહોતો. કારણ કે ઈચ્છાશંકર એ ઘણા મોટા દિલનો માણસ સાબિત થઈ શક્યો હતો. જ્યારે મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો હોશિયાર, પાવરધો,
ચતુર કોણ હતો? ઈચ્છાશંકરના 20 વર્ષ પરદેશ વસવાટ દરમિયાન કેટલા વર્ષથી વિદેશમાં રહેતો હતો? 20 યર્સ. પરદેશ વસવાટ અને રહેવું દરમિયાન ઘણા લોકોએ કાગળથી તો ઘણી રજાઓમાં આવતો ત્યારે મોઢા મોઢ કીધું. જો ઘણા લોકોએ એને કાગળ લખ્યા, ઘણા એને મોઢો મોઢ ડાયરેક્ટલી. મૂળશંકર સ્વાર્થી છે માટે તે જુદું વેચી નાખ. શા માટે અહીં ઘરે બેઠે ભાગનો ધણી બનાવવો? સ્વાર્થ, નિસ્વાર્થ, અપોઝિટિવ વર્ડ. સ્વાર્થનો નિસ્વાર્થ. અને શા માટે અહીં ઘરે બેઠે ભાગનો ધણી બનાવવો? એને શું કામ એટલું બધું વેચી દેવું? અહીં એ જમીનની જગ્યાની દેખ રાખવાનો બોજો નહીં ઉપાડે તો એમાંથી તને મળી શું જવાનું? કદાચ એ તારો બોજો એટલે જવાબદારી. એ કદાચ તારી જમીન છે એ સાચવશે નહીં, એનું ધ્યાન નહીં રાખે તો તારી જમીન ક્યાં ઘટી જવાની અને એમાં તને શું મળી જવાનું? એટલે તારું મારું સહિયારું, મારું મારું આગવું. આ કહેવત પૂછીશ. તારું મારું સહિયારું, મારું મારું આગવું. બે બહેનપણીઓ હોય, સ્કૂલ શરૂ થાય, કદાચ ખબર નથી એટલે કદાચ બોલું છું. એક બેનપણી નાસ્તો લાવે, બીજી બેનપણી એમની સાથે નાસ્તો કરવા બેસી જાય. એ નાસ્તો ખૂટી જાય. પછી ઓલી બીજી બેનપણી છે એ પોતાનો નાસ્તો અલગ જઈને ખાઈ જાય. આ પરિસ્થિતિ. તારું મારું સહિયારું, મારું મારું આગવું એટલે પોતાનું. એવું થશે હો. તારી કમાણીના માંથી ભાગ એ અહીંથી આવક ઘાલશે, પૂંછડાની છે. તારી જે કમાણીનો ભાગ છે અને એની આવક એ પોતે ઘરમાં રાખે છે. આનો અર્થ એમ નથી કે માત્ર વાતો કરીને લોકો સંબંધીઓ અળગારી. અરે કોઈ મૂળશંકરના સ્વાર્થના પુરાવા પણ રજૂ કર્યા. જો વાતો જ કરતા એટલું નહીં, ઘણા એક પુરાવા રજૂ કર્યા. જો આ વર્ષે એટલી આવક આવી, તને આપી કાંઈ? એટલે આ વર્ષે એટલો પાક થયો વાડીમાં, તને કંઈ કીધું? પરંતુ ઈચ્છાશંકર મોટાભાઈ ઉપર એટલી બધી ભક્તિ હતી કે પુરાવાને વઢાવી મારવાના પેંતરા ઘટાડ, બલકે કાન ઉપર લેતો પણ જાન ઉપર તો એની પત્ની કહેતી એમ હવે લેશે આવતા. હવે જો જાન ઉપર લેતો, કાન ઉપર, નજર ઉપર લેવાનું, કાન એટલે ડાયરેક્ટલી મગજમાં નહીં ઉતરો. એમની પત્ની શું કહેતી? આવતા ભાવે, આવતા જન્મશું ત્યારે કદાચ એ એમના ભાઈથી અલગ કરવાનું કહેશે. છેલ્લી રજાઓમાં આવ્યો ત્યારે તો અહીંનો ન્યાય તપાસ જોવા વતનમાં રહેલી પત્ની એ પતિ સાથે 4 માસ લગભગ ઝઘડો ચાલુ રાખ્યો. છેલ્લી રજાઓમાં આવ્યો ને ત્યારે એમની પત્ની એમની સાથે હંમેશા ઝઘડો જ લીધો. ઠીક કહું છું, તમે રહ્યા પરદેશી, ન કરે નારાયણ ને સાજા માંદા રહ્યા તો તમારો એકનો એક છોકરો હજારોની મૂડી છતાં રખડી પડશે. જો શું કહેતી? તમે વિદેશમાં રહ્યો, સાજા માંદા થયા તો તમારો એકનો એક દીકરો રખડી પડશે. મોટા ભાઈ ભાગ નહીં આપે, સંપત્તિ એકલા લઈ લેશે. માનો, મારું માનો તમે, પણ તો ઈચ્છાશંકર ભાગ ન વેચ્યો એટલે ન જ વેચ્યો. શું આઈડિયા બીજો? પત્ની નામે થોડાક હજારો રૂપિયાનો વીમો વધારીને એની બોલતી બંધ કરી દીધી. થોડોક વીમો ઉતરાવી પત્નીની બોલતી કેમ બંધ કરી ઈચ્છાશંકરે? યાદ રાખજો, એના નામે થોડોક વધારે વીમો ઉતરાવી દીધો. પછી તો પત્નીએ અને સંબંધીઓ એનું નામ પણ છોડી દીધો. અમારે શું, ઊંધે માથે પડ ને ઊંડા ધરામાં. હવે તો તને જ્યારે નુકસાની આવશે ત્યારે જ ખબર પડશે. ઊંધે માથે પડ ને ઊંડા ધરામાં. ઈચ્છાશંકરે ઘણી લીલી ચૂકી જોઈ હતી. જો અહીંયા એની ફરી વખત
વિદેશમાં ગયો ત્યારે લીલી સૂકી જોવી, સુખ દુઃખ જોવા. આફ્રિકા ગયો ત્યારે એની પાસે શું હતું? એક વાક્યમાં માત્ર એક લોટો અને શેઠની રસોઈ કરતા બદલવા માટે અંબોટિયું પાસે હતું. અંબોટિયું બદલાવવાનું એક જ કપડું. પરંતુ લક્ષ્મી રી જશે ત્યારે વાત વાતમાં વારી જાય છે. પણ જ્યારે સંપત્તિ આવે છે ને, હા, નસીબ સારા હોય ત્યારે તમે પાછા અવળા ફેંકો ને તો એ સવળા પડે. ઈચ્છાશંકરે નોકરી છોડી નાની દુકાન માંડી. અત્યારે તો એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ ગઈ છે. નાની દુકાનમાંથી મોટી મોટી પેઢીઓ, મોટી મોટી દુકાનો આખા આફ્રિકામાં. અહીં વતનમાં જમીન, મકાન તથા શેર વગેરે ઘણું રોકાણ. નવાઈની વાત તો એ છે, ઈચ્છાશંકરનો મોહ જેમ જેમ મિલકત વધતી ગઈ કે વધવાને બદલે ઉતરતો. જો મોહ, ઈચ્છાઓ, સંપત્તિ વધે એટલે ઈચ્છાઓ વધે, લોભ વધે, આ મારું છે એવું વધે. પણ ઈચ્છાશંકર એક જ વ્યક્તિ એવો હતો કે સંપત્તિ વધી, લોભ ઘટ્યો. આ ખરેખર રિયાલિટી હોવી જોઈએ. લાખોપતિમાંથી કરોડોપતિ થાય તો આપણો લોભ ઘટવો જોઈએ. માટે જ એને અત્યાર સુધી મોટા ભાઈને પણ બધી મિલકતના ભાગીદાર માન્યા અને રાખ્યા હતા. અને સારી રીતે જાણતો માણસનો જીવ લાલસુ, લોભી, નિસ્વાર્થી હોય છે. પરંતુ મોટા ભાઈને શાની કમી? મારાથી બાટલું રાખે, બાટલું એટલે અજાણ ચાનું રાખે તો બહુ બહુ લોકો કહેશે એમ એના સાસરી પક્ષને 500,000ની મદદ કરતા છે. એ જ ને, જો મોટા ભાઈ મારાથી કદાચ ચાનું રાખે, છુપાવીને રાખે, અને એ કદાચ બહુમાં બહુ તો શું કરશે? 500,000 રૂપિયાની એને સાસરિયાને મદદ કરતા છે. એ જ ને. અથવા તો એમની છોકરી માટે થોડા ઘરેણા કઢાવ્યા છે. અને એ પોત નાની બાબત, ઝીણી એટલે નાની બાબત ઉપર હસીને કહેતો, ઉમેરતો. પણ એ લોકોને શી ખબર, ભાઈના છોકરા એ મારા ભત્રીજા છે, ભાઈના સંબંધી એ મારા સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું કમાણેલું આપણું રાઈટ, લેખે ગણાય, સારું ગણાય. આવું એ મનની અંદર વિચારતું. એ પોતે વિદેશમાં ગયો, એની આખી વાત અહીંયા. ત્યાં તો ધડીંબ દેતા એક સવારે બોમ્બ ફૂટ્યો. જો બોમ્બ મૂક્યો નતો, મતભેદ ન મનભેદ થયું. મેં તમને શરૂઆતમાં શબ્દ કીધેલા, મતભેદ, અને એનો મનભેદ થયો. શું બોમ્બ કેવી વાતનો ફૂટ્યો? ઈચ્છાશંકરને મૂળ શંકર આજે ભાગ વહેંચે છે. ઈચ્છાશંકર અને મૂળ શંકર આજે ભાગ વહેંચે છે. સંપત્તિ અલગ કરે છે. આખું ગામ અને જ્ઞાતિ, ખાસ તો ઊંચું નીચું થઈ ઉઠ્યું. છુપી છુપી કશાશ કામના બાને ઓઠે ઈચ્છાશંકરની જે ખડકી હતી, લોકોની અવર જવર વધી પડી. પછી તો ખડકીની બહાર, ફળિયામાં, ચકલામાં, શેરીમાં, બજારમાં, બધે 5-7 માણસો ઝુમખે મળે, અલગ અલગ બનાવની મીઠાશ માણી રહ્યા. ભવિષ્ય વેતા, ભવિષ્યનું જાણનારા જ્યોતિષો તો એટલા બધા ફાટી નીકળ્યા કે કોઈ ભવિષ્યનો આકાર ભણતો જ નહોતો. એ કહેતો હું જાણતો જ હતો, પણ બીજા તો હું તો પોક પાડીને કહેતો હતો, જોજો પાપનો ઘડો એક દિવસ ફૂટશે જ તે. જો કોઈને ખબર જ નહોતી. ઓન ધ સ્પોટ આ ડિસિઝન લ્યો. ઇવન મૂળશંકરને બી નથી ખબર કે નાના ભાઈ આવી જાહેરાત કેમ કરી હશે. અહીંયા સુધી રાખીએ છીએ. કુશળ રહેજો, મજામાં રહેજો, આનંદમાં રહેજો, હસતા રહેજો અને ખુશ રહેજો.